તો મિત્રો ફાઇનલી બની છે, બ્રેડ તૈયાર થઈ ગઈ છે અને પનીર થઈ ગયું. જો આ રીતે ખાય. ગરમ છે બહુ. તો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે વાગ્યા છે રાતના 12 અને હું અને કાર્તિક જઈએ છીએ મેલેડીમાના મંદિરે. તો અત્યારે તો મારી દુકાન આવી ગયા છીએ. મેરુ કાકાને પૂછી લઈ એને આવવું હોય તો આવું મેલેડીમાન મંદિરે. હું કાર્તિક હાલો. તો અત્યારે અમે જઈએ મેલેડીમાના મંદિરે. મયુર કાકા આવે છે. તો અમે તો જઈએ છીએ મેલેડીમાન મંદિરે. સીધા મળી હવે ત્યાં અત્યારે થોડી ઘણી ટ્રાફિક હોય જ તે, તો સીધા મળી ત્યાં. મનના મેલા. તો મિત્રો ફાઇનલી પહોંચ્યા છીએ મેલેડીમાના મંદિરે અને આ છે કુંડ આવે ભક્તિ જે ભાવ. તમે જોયો છે. આ છે મંદિર. જય મેલેડીમાન. મહારાજ માફ કરજો, કઈ વાંધો નહીં. છતાં શુદ્ધ હૃદયના ભાવથી મીરા સેવા કરી રહી છે. પોતાના માર્ગમાં અટકી નથી, કંટાળી નથી, થાકી નથી. ભક્તિ માર્ગની અંદર કોઈ સાધકે ક્યારે હારી ન જાવું, કંટાળી ન જાવું, કારણ કે વિઘ્નો ઘણા આવે, નાના મોટા આફતો આવે, કેટલાય પ્રશ્નો આવે. જેમાં ક્યાંય સાધક કંટાળે નહીં, હિંમત હારે નહીં, પાછો પગ ભરે નહીં, પણ દિન પ્રતિદિન પોતાની વૃત્તિને નિશાન ઉપર. તો હેલો માય યુટ્યુબ ફેમિલી. તો ગુડ મોર્નિંગ તો ન કહેવાય, જો કે વાગ્યા છે 6:30 અને કાલ રાતે આપણે ગયા હતા મેલેડીમાના મંદિરે. તો અત્યારે સીધો અત્યારે બ્લોગ બનાવું છું, કારણ કે આ લખો ટાઈમ નહોતો એટલે પછી અત્યારે ઘેરે ને કાર્તિક આવ્યો ને રૂમના મસ્ત સાફ સફાઈ થઈ ગઈ છે. આજે તે રૂમની સાફ સફાઈ કરતા હતા. આજ રૂમ બધી ચોખ્ખી કરી નાખી છે. ને તમે હું બનાવશો? હે બનાવી દો. લો પડી ગયો ગોલો. ગોલો તો પડી ગયો. હે તો આમાં લાઈટ ઓલી આ સ્ટિક છે, આનું ચાર્જિંગ આમાં છે. તો આ છે એનું ચાર્જિંગ, સાદી પિનનું છે. અત્યારે મૂકી દેવાનું ચાર્જિંગમાં. તો આ મસ્ત ચાર્જિંગમાં મૂકી દીધું છે. લાલ લાઈટ ચાલુ થઈ ગઈ છે એટલે ચાર્જિંગ તો થાય છે. હવે આને માથે મૂકી દો. ધનુ કાંઈ શાળા કરે નહીં તો. એ આ પાડતો નહીં હો, આ કાંઈ અડતો ન કર. મારી વારી પાડી દે. શું કરી મારી? હું તને કહું એ તને કહું આ કાંઈ શાળા કરતો નહીં, આ અડતો નહીં હો. તો મિત્રો ફાઇનલી અત્યારે હું આવી ગયો છું દુકાને અને અત્યારે હારે છે દક્ષ, ભાવિન અને રાદલો. શું છે ભાઈ? તો આજે આપણે શું પ્રોગ્રામ છે? આજે ખાવ પીવું મત રહ્યું. આજે થોડાક અમારા રાજભાઈને થોડોક આજે અલગ મંચ છે કંઈક. શું કરવાનું છે રાજભાઈ? એ રાજભાઈ
એટલે ડાકલા વગાડો ડાકલા. તમારા મોટભાઈને પૂછો જો તમારા મોટભાઈને. આપણે શું ભાઈ પીવો મજા કરો. કાંઈ પીને મોજ કરો એ. હવે જે કરવાનું એ ફટાફટ બોલો, પછી કાંઈ ધર્મના કામમાં ઢીલ ન હોય. પછી કરી નાખો. લાવો એક ડબલું બબલું લાવો કંઈક આમ કોથળી તો કાઢો ભાઈ. હાલો કાંઈક ગોતી. આમ અંધારામાં જાય એટલે લાઈટ ચાલુ કરવી પડશે. અને ઘરે લાઈટ પેક ચાલુ કરી દો. ઘરે અમને લાઈટ. આય આ બાટલો હાલશે પાટલા નું કરવો. વગાડવા હાલે હાશે. અરે કેટલો નાનો પડે તમે. તો મિત્રો અત્યારે આવી ગયો છું હું ઘરે, અને હું ને કાર્તિક આવ્યા છે ને કાર્તિક ડાયટ ઉપર છે હમણાં, એટલે એ ખાય છે પનીર પનીર સેન્ડવિચ. સેન્ડવિચ એ હેલ્ધી જ છે, ઓલી નથી ઘઉંના બ્રેડની છે, બ્રાઉન છે એટલે તમને દેખાતી છે. એટલે ડાયટ ઉપર એને આજે સાંજે ખાવાનું નથી ખાધું એટલે પનીર ખાવાનો છે. પનીર દરરોજ ન ખાય તો વજન વધી જાય, એને ઘટાડવાનો છે વજન. કેટલા કિલો? 5 કિલો વજન ઘટાડવાનો છે. એટલે એ પ્રોપર ડાયટ ફોલો કરશે આજથી. અત્યારે મસ્ત પનીર બનાવશે. લઈ લે. એ બનાવે છે પનીર, તો પાણી પી લે. તાર ખાવું? સુઈ જાવ, જાવ, ન ખવાય. તમારા છોકરાઓનું કામનું નથી આ. કોઈ નથી દેવાનું, 20 નહીં નથી દેવાનું ખાવા. બસ એમ એ ડાયટ ઉપર છે એટલે એને ખાવાનું હોય, આપણે ન ખાવાનું હોય. તો મિત્રો ફાઇનલી બની ગયું છે, બ્રેડ તૈયાર થઈ ગઈ છે અને પનીર થઈ ગયું. જો આ રીતે ખાય. ગરમ છે બહુ. તો આપણે એક પીસ અલગ લઈ લીધું છે. મારે એક ખાવું છે, બહુ વધારે નથી ખાવું. બાકીનું કાર્તિક ખાય. તો અત્યારે તો અમે ઘરે છીએ ને અત્યારે બસ હવે સુઈ જવાનું છે, તો કાંઈ કામ નથી. તો અત્યારે કરું છું બ્લોગનો એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.